જય ગુરુદેવ. મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં સૂર્યતપ્ત તેલ કઈ રીતે બનાવવું તેના વિશે જાણ્યું. હવે આ વિડીયોમાં આપણે તે તેલનો ઉપયોગ કઈ રીતે થાય અને શેમાં એનો સરસ રીતે યુઝ થાય, જે બનાવવું એકદમ ફ્રી છે અને એનો ઉપયોગ આપણે કરી શકીએ એ માટેની બધી રીત હું તમને જણાવું છું. અને ક્યાંય કોઈ પોઈન્ટ મિસ ના થાય એટલે જે સૂર્ય સાધનાની બુક છે એમાંથી જ હું તમને કહું છું. તો સૂર્યતપ્ત તેલ 3 રંગોમાં બનાવવામાં આવે છે, પરંતુ લાલ, નારંગી અને ભૂરા તેલનો ઉપયોગ વધારે થાય છે. નારંગી રંગની બોટલમાં તલનું તેલ બનાવવું સારું રહે છે, પરંતુ અળસી, સરસવ અને ઓલિવ તેલ પણ બનાવવામાં આવે છે. લીલા રંગની બોટલમાં સરસવનું તેલ બનાવવું વધુ સારું ગણાય છે. જો કે તેમાં નાળિયેરનું કે અળસીનું તેલ પણ બનાવી શકાય. વાદળી રંગની બોટલમાં તૈયાર કરેલ નાળિયેરનું તેલ અત્યંત પ્રભાવશાળી સાબિત થયું છે. નાળિયેરના તેલના બદલે વાદળી રંગની બોટલમાં સરસવનું તેલ પણ બનાવીને ઉપયોગમાં લઈ શકાય છે. હવે આપણને જો ઘૂંટણમાં દુખાવો રહેતો હોય તો એના માટે નારંગી તેલ, એટલે કે નારંગી રંગની ઓરેન્જ કલરની જે બોટલ હોય એમાં તેલ મૂકીને જે આપણે વિધિ બતાવી છે એ પ્રમાણે બનાવીએ, જેને નારંગી તેલ કહેવાય છે. તો એના માટે એક ઉદાહરણ છે કે 1 મહિનાથી એક મહિલાના ઘૂંટણમાં દુખાવો રહેતો હતો. ઘૂંટણથી નીચેના પગની નસો ગંઠાઈ ગઈ હતી. વોશરૂમ જવા માટે પણ કોઈની સહાય વિના જઈ શકતી ન હતી. તેને 8 દિવસ સુધી નારંગી તેલની માલિશ કરી અને ત્યાર પછી ટ્રાન્સપરન્ટ લાલ કાગળ બાંધી 15 થી 20 મિનિટ તાપ આપવામાં આવ્યો. 3-4 દિવસમાં નસો ખુલવાનું શરૂ થઈ ગયું અને 8 દિવસમાં તે મહિલા બિલકુલ ઠીક થઈને હરવા ફરવા લાગી. હવે ઘૂંટણમાં દુખાવો રહેતો હોય તો લાલ તેલ, એના માટે આપણે રેડ કલરની કાચની જે ટ્રાન્સપરન્ટ બોટલ હોય એમાં તેલ મૂકીને વિધિ પ્રમાણે બનાવવાનું છે અને એનો યુઝ કરીને જે ફાયદો થાય છે એનું એક ઉદાહરણ કહું તો 45 વર્ષની એક લેડીને રાત્રે ઘૂંટણોમાં અને પગમાં એટલો બધો દુખાવો રહેતો હતો કે એની આખી રાત રડી રડીને કાઢવી પડતી હતી. તે ઘણી દવાઓ કરી ચૂકી હતી. તેને લાલ તેલ લગાવી અને એ લાલ ટ્રાન્સપરન્ટ કાગળ 15-20 મિનિટ સુધી શેક આપવામાં આવ્યો. એટલે કે 15-20 મિનિટ સુધી લાલ ટ્રાન્સપરન્ટ કાગળ મૂકીને અને સનલાઇટમાં બેસવાનું અને રાત્રે સૂતા પહેલા તેલની માલિશ કરવામાં આવી. 1 માસમાં તેનો બધો દુખાવો મટી ગયો અને આરામથી એની ઊંઘ થવા લાગી. ઘૂંટણમાં પાણી ભરાવવું, લાલ તેલ, લાલ તાપ અને નારંગી પાણી. તો જે રીતે આપણે તેલ બનાવ્યું એ જ રીતે પાણીને પણ ઓરેન્જ કલરની બોટલમાં મૂકીને સૂર્યના પ્રકાશમાં રાખીએ તો પાણી ચાર્જ થઈ જાય છે, જેને નારંગી પાણી કહે છે. તેલની વિધિ તો આપણે જાણી જ છે. એક 65 વર્ષના કાકાના ઘૂંટણમાં ખૂબ દુખાવો રહેતો હતો. એક્સરે દ્વારા તપાસ કરતા જણાયું કે ઘૂંટણોમાં પાણી ભરાયું છે અને ઓપરેશન જ તેનો ઉપાય છે. લાલ રંગના ટ્રાન્સપરન્ટ કાગળથી એના બંને ઘૂંટણો પર રોજ સવારના સૂર્યનો તાપ 25 મિનિટ સુધી આપવામાં આવ્યો. ઓરેન્જ પાણી દિવસમાં 3 વાર ભોજન પછી 100 ગ્રામ દરેક વખતે અને રાત્રે લાલ તેલ ઘૂંટણો પર લગાવવામાં આવ્યું. 15 દિવસમાં તેઓ બિલકુલ ઠીક થઈ ગયા. ડોક્ટરોએ તપાસ કરીને જણાવ્યું કે હવે ઘૂંટણોમાં કોઈ પ્રકારની બીમારી રહી નથી. તો આવા એના અનેક ઉપાયો છે જે સૂર્ય ચિકિત્સામાં ઘણું બધું એમાં લખેલું છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં એના આગળના ઉપાયો વિશે જાણીશું. જય ગુરુદેવ.